અરે, મારા બાળકો તો ખુશ થઈ ગયા. એમણે બનાવેલું સાધન તમે જોશો તો તમે પણ ખુશ થઈ જશો. હું નિમેશ ઠક્કર આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કેટલાક સામાન્ય સાધનોનો ઉપયોગ કરી નાનું પરંતુ સુંદર એવું માઉથ ઓર્ગન બનાવીશું. એના માટે આપણે જોઈશે 2 આઈસ્ક્રીમની સ્ટિક, 2 રબર બેન્ડ, 2 દિવાસળીની સળી અને 1 કાગળની પટ્ટી. સાધન બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 આઈસ્ક્રીમની સ્ટિક ઉપર દિવાસળીની સળી મૂકીશું. ત્યારબાદ એ આઈસ્ક્રીમની સ્ટિક ઉપર 1 કાગળની પટ્ટી મૂકીશું. કાગળની પટ્ટીના બીજા છેડે કાગળની ઉપરની બાજુ રહે એવી રીતે દિવાસળી મૂકીશું અને આ કાગળની પટ્ટીને આપણે બીજી આઈસ્ક્રીમ સ્ટિક વડે કવર કરી લઈશું. હવે આઈસ્ક્રીમ સ્ટિકને બંને છેડે આપણે રબર બેન્ડ ચડાવીશું. આપણો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયું તૈયાર. 2 આઈસ્ક્રીમ સ્ટિકની વચ્ચે દિવાસળીની સળી એટલા માટે મૂકી છે કે વચ્ચે રાખેલા કાગળને વાઇબ્રેશન થવા માટે પૂરતી જગ્યા મળી રહે. અહીં બીજું કશું નથી થતું, પરંતુ 2 આઈસ્ક્રીમ સ્ટિક વચ્ચે રાખેલી કાગળની પટ્ટી વાઇબ્રેટ થવાને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. વ્યવહારની અંદર પણ વાઇબ્રેશનને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય એવા કેટલાક ઉદાહરણો આપણે જાણીએ છીએ. દાખલા તરીકે ઢોલકની બંને બાજુએ રાખેલું પડ, જેને આપણે મેમ્બ્રેન કહીએ છીએ, તે પણ ધ્રુજારી થવાને કારણે અવાજ ઉત્પન્ન કરે છે. શાળાની અંદર બેલ વાગે છે ત્યારે 2 ધાતુ અથડાવાથી જે વાઇબ્રેશન થાય છે તેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. તંબુરો અને સિતાર જેવા સાધનોમાં પણ તાર ખેંચવાથી જે વાઇબ્રેશન થાય છે તેના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. થેન્ક યુ વેરી મચ.